ખાતે વરસાદના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી સર્જાઈ છે તો વહેલી સવારથી જ મુસળધાર વરસાદે આગમન કર્યું છે। વલસાડ શહેર તાલુકામાં ભારે વરસાદે આગમન કર્યું છે તો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વલસાડના 34 ગામોને જોડે છે છીપવાડ અંડરપાસ જે પાણીમાં ગરકાવ થયો છે તો લોકોને મોટો ચકરાવો કરવાનો પણ વારો આવ્યો છે। વહેલી સવારથી જ મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો છે। વલસાડ ખાતે ભારે વરસાદ સાથે આગમન થયું છે। છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વલસાડના 34 ગામોને આ છીપવાડ અંડરપાસ જોડે છે જે પાણીમાં ગરકાવ થયો છે તો વલસાડ જિલ્લામાં વરસાદે આગમન કર્યું છે। વહેલી સવારથી જ મુશળધાર વરસાદે પધરામણી કરી છે અને વલસાડ શહેરમાં ભારે વરસાદ આવ્યો છે તો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વલસાડ ખાતે છીપવાડ અંડરપાસ 34 ગામોને જોડે છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘો મુસળધાર વરસી રહ્યો છે। વલસાડ શહેરના તમામ રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। આપને દ્રશ્યો બતાવીશ વલસાડના છીપવાડના ગરનારાના। આ વલસાડના છીપવાડનું ગરનારું છે જ્યાં 32 થી 34 ગામડાઓ અહીં અવરજવર કરતા હોય છે અને આ રસ્તો હાલ બંધ જોવા મળી રહ્યો છે। શહેરનો જે કચરો છે આપ જોઈ શકો છો જે પ્રમાણે નીચેથી જે પાણી નીકળે છે તે ગટરનું પાણી પણ અહીં સાથે આવી રહ્યું છે અને હાલ જે આપણે દ્રશ્યો બતાવીશ જે લોકો છે તે લોકોને ફરવાનો વારો આવ્યો છે એટલે કહી શકાય કે જે 32 ગામના લોકો છે તે લોકોને મોટો ચકરાવો એટલે કે હવે બ્રિજ ઉપરથી જવાની જરૂર પડશે। ત્યારે વલસાડ શહેરના વાત કરીએ તો વલસાડ શહેરના MG રોડ તિથલ રોડ સહિતના તમામ વિસ્તારની અંદર વહેલી સવારથી જ વરસાદ પડતાની સાથે જ જે રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે અને જોવા જઈએ તો વલસાડનો જે 32 થી 34 ગામો જે કહી શકાય તે ગામોના જે જોડતો એક માત્ર જે છીપવાડનું ગરનારું છે છીપવાડના ગરનારાની અંદર કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વહેલી સવારથી જ જે લોકો નીકળતા છે તે કામકાજ અર્થે નીકળે છે તે લોકોને ભાઈ અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે। ચોક્કસથી કહી શકાય કે આજે રવિવાર હોવાના કારણે બાળકો તો સ્કૂલની અંદર નથી આવ્યા માટે કોઈ વધારે મુશ્કેલી સામનો ભોગવવાનો વારો નથી આવ્યો પરંતુ ચોક્કસથી વહેલી સવારથી જે અહીં 32 થી 34 ગામના લોકો છે તે લોકોને ચકરાવો થશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।